અહીં કરી રહ્યા છીએ એક બે દિવસમાં મેળવવાની એકાગ્રતા નહીં, મનની શુદ્ધતાની સાથે સાથે જે મનની એકાગ્રતા મળે છે, જેના દ્વારા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તો સફળતા મળશે જ, આધ્યાત્મિક જીવનમાં પણ સફળતા મળશે અને આપણને પરમ આનંદ પરમ ધામ તરફ લઈ જશે. એવી એકાગ્રતા જો આપણને કેળવવી હોય અને સાથે સાથે ધ્યાનનો અભ્યાસ કરવો હોય તો એ માટે જેમ પતંજલિ કહે છે, દીર્ઘકાલો નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ. નિરંતર એનો અભ્યાસ કરવો પડશે અને દીર્ઘકાળ સુધી કરવો પડશે. શોર્ટકટ એમાં નથી, ઇન્સ્ટન્ટ સમાધિ, ઇન્સ્ટન્ટ કોફીની જેવી કોઈ વાત એમાં નથી. અને એ માટે નિયમિત અભ્યાસ, લાંબા ગાળા સુધી અભ્યાસ કરવાની આપણામાં શક્યતા, એના માટેની તૈયારી આપણા માટે હોવી જોઈએ, આપણી પાસે હોવી જોઈએ. પછી કેવી રીતે એકાગ્રતા ધ્યાન આપણે મેળવી શકીએ, એના પ્રાપ્ત કરવાના વિભિન્ન ઉપાયો તેમજ વિભિન્ન બાધાઓ જે આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ, એ બધી વાતો પણ આપણે કરી હતી. અને એક વાતથી આપણે સાવચેત રહેવાનું છે કે ક્યારેક ક્યારેક એક સાધકને એવો મનમાં ભ્રમ થઈ જાય છે કે મારે જે કંઈ પ્રાપ્ત કરવાનું છે થઈ ગયું છે. 2 દિવસ પહેલાં જ જામનગરથી એક ભાઈ આવ્યા, એમણે કહ્યું કે ષટચક્ર ભેદન થઈ ગયું છે, હવે આગળ શું કરવું બોલો. ષટચક્ર ભેદન થઈ ગયું છે, હવે સહસ્ત્રામાં પહોંચી ગયું છે, હવે આગળ શું કરવું. મેં કીધું ભાઈ આગળ તો મને ખબર નથી, કારણ કે મારું ષટચક્ર ભેદન થાય પછી તમને કહું. પણ મેં અત્યાર સુધી તો એમ જ સાંભળ્યું હતું કે ષટચક્ર ભેદન પછી બીજું કાંઈ બાકી રહેતું નથી. નિર્વિકલ્પ સમાધિ થાય, સહસ્ત્રારમાં જ્યારે મન પહોંચે એના પછી કાંઈ બાકી રહેતું નથી. આ તો વાત મેં પતંજલિ યોગસૂત્રમાં વાંચી, સ્વામી વિવેકાનંદના પ્રવચનોમાં વાંચી, બીજા મહાપુરુષો પાસેથી સાંભળી. આ તમે નવી વાત કરો છો કે ષટચક્ર ભેદન પછી પણ તમારે કંઈ કરવાનું છે. તો વાત એમ છે કે સાધકોને ક્યારેક ક્યારેક આવી ભ્રમણા થઈ જાય છે. એકાગ્રતા ધ્યાન થોડોક અભ્યાસ કર્યા પછી જરાક કંઈ કંઈક દેખાવા માંડ્યું, એ મનનો ભ્રમ પણ હોઈ શકે અને તરત જ એમ માની લે છે કે એક અત્યંત ઉચ્ચ અવસ્થામાં તેઓ પહોંચી ગયા છે. એવી જ રીતે બીજા કેટલાક લોકો એવા હોય છે કે જેમ આપણે કહ્યું હતું કે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવા જઈએ છીએ ત્યારે એ લાંબો રસ્તો છે અને એ રસ્તો એ સીધો રસ્તો નથી. એ રસ્તો કેવો છે કે ચઢાણ પછી ઉતરાણ, પછી ચઢાણ પછી ઉતરાણ. અને એટલા માટે જ્યારે ઉતરાણ હોઈએ ત્યારે એવું લાગે કે જાણે આપણે એકાગ્રતા ધ્યાનનો આટલા વર્ષનો અભ્યાસ કર્યો, પહેલાં હતા એના કરતાં આપણે વધારે ખરાબ થઈ ગયા છીએ. અને એના વિશેની ચર્ચા આપણે કરી હતી કે જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનનો જે અભ્યાસ કરીએ છીએ મન દ્વારા કરીએ છીએ, અને આ મનના 2 સ્તર હોય છે, ચેતન મન અને અચેતન મન. અને અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડમાં આપણા હજારો જન્મોના પૂર્વજન્મોના સંસ્કારો પડેલા હોય છે. અને એ સંસ્કારો જ્યારે ઉદ્દીપ્ત થાય છે ત્યાર પછી એ જ્યારે બહાર આવે છે ત્યારે આપણને એમ લાગે છે આપણે પહેલાં હતા એના કરતાં ખરાબ થઈ ગયા. પણ એવી વાત નથી, એ તો પહેલાંથી જ હતા પણ આપણને દેખાતા નહોતા. તો કહેવાનો અર્થ એ છે કે બંને રીતે ક્યારેક ક્યારેક સાધકને એમ થાય છે કે આપણે તો બહુ ઉપર ચડી ગયા છીએ, ભ્રમ થાય છે એવો. અને ક્યારેક ક્યારેક એવો ભ્રમ થાય છે અરે આપણે સાવ નીચે પડી ગયા છીએ. આ બંને જાતના ભ્રમથી સાવધાન રહેવું છે. અને કેટલાક લોકો એમ માને છે કે બીજા માણસો આપણા કરતાં આગળ વધી રહ્યા છે, એના માટે થઈને મનમાં અત્યંત નિરાશા અને હતાશા જન્મે છે. તો વળી કેટલાક લોકો માને છે ઓહો હું કેટલો આગળ છું, આ લોકો કેટલા પાછળ છે. અને એ પછી એક જાતનો એક ઘૃણાનો ભાવ અથવા એક તુચ્છતાનો ભાવ આવે, તો એ પણ ખરાબ છે. અને એટલા જ માટે સોનેરી એક નિયમ બતાવવામાં આવ્યો આધ્યાત્મિક સાધકો માટે, નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. ક્યારેય કોઈની સાથે તુલના કરવી નહીં. કમ્પેર યોર સેલ્ફ વિથ યોર સેલ્ફ. પોતાની સાથે જ પોતાની તુલના કરવી. એમ આઈ બેટર ટુડે દેન યસ્ટરડે. હું આજે ગઈકાલે જે હતો એના કરતાં આગળ વધ્યો છું કે નહીં. વેધર આઈ એમ ટ્રાવેલિંગ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ હાયર ટ્રુથ. સ્વામીજી કહે છે નો બડી ટ્રાવેલ્સ ફ્રોમ એરર ટુ ટ્રુથ. કોઈ પણ એ અસત્યમાંથી સત્ય તરફ નહીં જતો.
એક નીચલા સ્તરના સત્ય તરફથી ઊંચા સ્તરના સત્ય તરફ જાય છે. તો હું શું આગળ વધી રહ્યો છું કે નહીં, બસ આ જ જોવાનું છે. પણ ફલાણી વ્યક્તિ આગળ વધી રહી છે અને હું પાછળ થઈ ગયો, અથવા તો ફલાણી વ્યક્તિ કેટલી નીચે, હું કેટલો આગળ વધી ગયો, તેનાથી અહંકાર અભિમાન આવે. આ બંને સાધકો માટે એ બરાબર નથી અને બાધક નીવડે છે. અને એટલા માટે એક સોનેરી નિયમ છે કે કોઈની સાથે સાધકોએ તુલના કરવી નહીં, એક. અને બીજું, ડુ નોટ ટ્રાય ટુ જજ અધર્સ. જજ નોટ દેટ ઈ બી જસ્ટ, બાઇબલની વાત છે. તમે કોઈને ઇવોલ્યુશન કરવાવાળા તમે કોણ? જજ કરવાવાળા તમે કોણ? તમે ન્યાય કરવાવાળા કોણ? તમે એની માપણી કરશો પોતાની નાનકડી ફૂટપટ્ટી લઈને? અને આપણે જ્યારે બીજાને જજ કરવા જઈએ છીએ ત્યારે જ આપણા મનમાં બે પ્રકારના ભાવ આવે. કાં હતાશાનો ભાવ આવે, અરે જો આ વ્યક્તિ આગળ વધી ગઈ, અને કાં પછી એ ઘૃણાનો ભાવ આવે, એક તિરસ્કારનો ભાવ આવે, અરે રે રે આ જો ક્યાં પડ્યા છે. અને એ તિરસ્કારનો ભાવ, નિંદાનો ભાવ, ટીકા કરવાનો ભાવ, ટીકા કરીએ, આપણે નિંદા કરીએ, એનાથી આપણા આધ્યાત્મિક જીવન ઉપર ઘણી મોટી અસર થાય છે. બીજાના દોષ દેવાથી, એટલે જ મા શારદાદેવી કહ્યું હતું કે જો મનની શાંતિ ચાહતા હો તો કોઈ બીજાના દોષ જોશો નહીં, દોષ જોજો પોતાના. આ જગતમાં કોઈ પરાયું નથી, બધા આપણા પોતાના છે. કેમ? એટલા માટે કહ્યું. કેમ શાંતિની વાત કરી? કારણ કે જ્યારે બીજાના દોષ જોવા જઈએ છીએ ત્યારે એ બીજાના દોષ આપણા પોતાનામાં પહેલા આવે છે. આ એક સાયકોલોજીકલ, કેટલું નાનકડું. મા શારદાદેવી સાયકોલોજી ભણ્યા નહોતા, મનોવિજ્ઞાન ભણ્યા નહોતા, એકદમ ગ્રામીણ સાધારણ મહિલા. પણ એમના એક એક વાતો એવી છે કે આજકાલ મોડર્ન સાયકોલોજીસ્ટ એને પુરવાર કરી રહ્યા છે, અને ઘણા હજી પૂરા કરવાના બાકી છે. પણ આધુનિક મનોવૈજ્ઞાનિકો આ વાત હવે સ્વીકાર કરી રહ્યા છે કે જ્યારે આપણે કોઈ પણ વિચાર ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે એ વિચાર આપણા અચેતન મનમાં ધીરે ધીરે ચાલ્યો જાય છે અને આપણી પર્સનાલિટીને, આપણા વ્યક્તિત્વને બદલી નાખે છે ધીરે ધીરે. જે વિચાર આપણે હે ગણતા હતા, જે વિચારને માટે થઈને આપણે જે વિચારને હે ગણીને એના વારંવાર એના ઉપર વિચાર કરતા હતા કે આ વિચાર બરાબર નથી, એ જ વિચાર આપણા વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. કેમ? કોન્શિયસલી કે અનકોન્શિયસલી, ચૈતસિક રીતે અથવા આપણે અજાણ્યા પણ આપણે એ જ વિચાર ઉપર વિચાર કરીએ છીએ, અને એટલા માટે વિચાર આપણા વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. આપણું સૂક્ષ્મ જે અંતરનું જે અચેતન મન છે એ એને પકડી લે છે. આપણું ચેતન મન એ વિચારને બહાર પટકી પાડવાનો પ્રયત્ન કરે છે, અને ત્યારે આપણું અચેતન મન એ વિચારને પકડી લેતું હોય છે, આપણે જાણતા નથી. અને એટલા જ માટે કહ્યું છે જજ નોટ અધર્સ દેટ ઈ બી જસ્ટ. બાઇબલની વાત આવે છે ઈસુ ખ્રિસ્તની, કે એક સ્ત્રીએ ખૂબ ખરાબ કામ કર્યું હતું અને એની સજા એ જ કે રસ્તામાં જાહેર ચોકમાં લાવવામાં આવે સ્ત્રીને, અને બધાય લોકો એને પથ્થરથી મારે જાહેરમાં. આ એની સજા. એ વખતમાં આવી સજા હતી કે કોઈએ એવું ખરાબ કામ કર્યું હોય, ચરિત્ર ભ્રષ્ટ, તો એને આવી રીતે મોકલવા. અને એટલા માટે લેવામાં આવી, અને ઈસુ ખ્રિસ્ત પસાર થઈ રહ્યા હતા અને જોયું કે બધાએ પથ્થર લઈને મારવા માટે તત્પર છે. ત્યારે કે સાંભળો સાંભળો સાંભળો, પથ્થર મારતા પહેલા સાંભળો. જે લોકોએ પોતાના જીવનમાં આવી જાતનું કોઈ ખરાબ કામ ન કર્યું હોય એ જ પથ્થર મારશે, બીજા કોઈ નહીં મારે. બધા એના પથ્થર નીચે પડી ગયા, કારણ કે બધાએ તો એક જ લાઈનમાં જવાવાળા છે. જેણે પોતાના જીવનમાં ક્યારેય આવું આચરણ ન કર્યું હોય એ જ લોકો પથ્થર મારે, તો બધાને પથ્થર પડી ગયા. અને ત્યારે જીસસ ખ્રિસ્ટે કહ્યું જજ નોટ દેટ ઈ બી જસ્ટ. તમે તમારું પોતાનું પછી કોણ કરશે? એટલા માટે આપણે બીજાને જ્યારે જોઈએ છીએ ત્યારે એના દોષ આપણા પોતાનામાં આવે છે. એક વાર્તા કહેતા શ્રી રામકૃષ્ણ દેવ, એક સાધુ એક ઝાડ નીચે રહેતો હતો. આખો દિવસ ભગવાનનું નામ લે, ખૂબ શુદ્ધ એનું ચરિત્ર હતું, અત્યંત સારું ચરિત્ર. આખો દિવસ ભગવાનનું નામ લે અથવા ગીતા પાઠ કરે, જેવી રીતે સાધુના નિયમ છે બધા પાડે. અને એ ઝાડની સામે જ એક મકાન હતું, અને એ મકાનમાં એક સ્ત્રી રહેતી હતી
અને એ સ્ત્રીનું ચરિત્ર ખરાબ હતું અને ખરાબ રીતે જ એને ધંધો કરવાનો હતો, જેને આપણે સમાજમાં વેશ્યા તરીકે કહીએ છીએ, એવી જાતનો ધંધો. અને એટલા માટે આ સાધુ આખો દિવસ એ જ જુએ છે કે આ સ્ત્રી શું કરી રહી છે. ઝાડ સામે જ છે ને. દરરોજ એ સ્ત્રીને સમજાવે, સાંજના, અહીંયા આ તું શું કરી, તને ખબર છે? આનું કરનું ફળ તને કેવું મળશે તને ખબર છે? નરકમાં જઈશ, નરકમાં. આ બધું છોડ. અને આ પેલી સ્ત્રી સાંભળીને ગભરાઈ જાય છે, પણ શું કરે, બીજો કોઈ કમાવાનો ધંધો નથી. રડી રડીને પ્રાર્થના કરે છે, હે પ્રભુ મને બચાવો, મને આ ધંધામાંથી બચાવો, આવું ખરાબ કામ મારાથી થઈ રહ્યું છે, મને બચાવો, મને નરકમાં જવું પડશે. અરે આ બધા સાધુ બાબા ઠીક જ કહે છે, આવું ખરાબ કામ હું કરી રહી છું, હે ભગવાન મને બચાવો. આવી રીતે સતત પ્રાર્થના કરે છે. કામ છોડતી નથી, પણ કામ નથી છોડી શકતી, પણ સતત પ્રાર્થના કરે છે. અને આ સાધુ બાબા દરરોજ એને સમજાવે છે, પણ આ કામ છોડતી નથી. બનવા જો એવું થયું કે બંનેનું મૃત્યુ એક જ દિવસે થયું, એક જ સમયે બંનેનું મૃત્યુ થયું. અને યમદૂત આવ્યા સાધુ પાસે અને કે ચાલો તમને નરકમાં જવાનું છે. ભાઈ તમારી જરા ભૂલ થાય છે, આવું આજકાલ તમારે ત્યાં બને છે? અહીંયા તો બધા લોકોને આવી જાતના બધા મિસમેનેજમેન્ટ, તમારે ત્યાં મિસમેનેજમેન્ટ ચાલે છે યમરાજને ત્યાં? અરે ભાઈ હું તો સાધુ છું, સાધુ. આખો દિવસ ભગવાનનું નામ લેતો હતો, મારે તો સ્વર્ગમાં જવાનું છે. અને પેલી બાઈને તમે સ્વર્ગમાં લઈ જાઓ છો, જે આખો દિવસ ખરાબ ધંધા કરતી હતી, આ ઊંધું થઈ ગયું છે, જાઓ પૂછીને આવો. યમદૂત પાછા પૂછીને આવ્યા કે બરાબર જ છે, ત્યાં રેકોર્ડમાં બરાબર જ છે, તમારું જ નામ છે, તમારે નરકમાં જવાનું છે, પેલી સ્ત્રીને સ્વર્ગમાં જવાનું છે. ના હોય નહીં, કે ના અમે જોઈ લીધું, પૂછી લીધું. વાત એમ છે કે તમે લેતા હતા ભગવાનનું નામ આખો દિવસ, પણ તમારી નજર પેલી સ્ત્રીની સામે હતી ને પેલી સ્ત્રી જે ખરાબ કામ કરી છે, ખરાબ કામ વિશે તમે વિચાર કરતા હતા, એટલે તમારું મન ત્યાં વિચાર ખરાબ કામ પર હતું. અને જેવા તમારા વિચાર એવો તમને મૃત્યુ પછી તમને એવો જન્મ મળે, એવી તમને ગતિ મળે. અને પેલી સ્ત્રી કરતી હતી ખરાબ કામ, પણ એનું મન હંમેશા ભગવાનમાં હતું, ભગવાનને સતત પ્રાર્થના કરતી હતી, હે ભગવાન મને બચાવો, હે ભગવાન મને બચાવો. અને એટલા માટે કારણ કે એનું મન હંમેશા ભગવાનમાં રહેતું હતું, એટલે હવે ભગવાન પાસે જશે. અને તમારું મન હંમેશા ખરાબ વિચાર તરફ, એટલે તમારે હવે ખરાબ જગ્યાએ જવાનું છે. તો વાર્તા તરફ સમજાવે છે કે બહારથી કોણ શું કામ કરે છે એ સમજવું બહુ કઠિન છે. આધ્યાત્મિક જીવનમાં કોણ આગળ વધી રહ્યું છે કઠિન છે. એટલા માટે આપણે કોઈની સાથે તુલના ન કરીએ, કોઈને ઇવેલ્યુએટ કરવાનો પ્રયત્ન નહીં કરીએ કે કોણ કેટલું આગળ વધ્યું છે. આપણી પોતાની જ આપણે આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ છે જાણતા નથી, બીજાની આપણે કેવી રીતે જાણી શકીએ? અને બીજાના દોષ જોવાનું બંધ કરી દઈએ, કારણ કે કદાચ એવું બની શકે કે એના દોષ તો છે કે નહીં આપણને ખબર નથી, અંદરમાં એ શું પ્રાર્થના કરે છે, એના બહારના કર્મ જ આપણને દેખાય છે, અને એ કર્મ શેના માટે કરે છે, શું કરે છે આપણને ખબર નથી. પણ એટલું તો અવશ્ય થશે, એનું જે થવાનું છે થશે, એ સ્વર્ગમાં જશે કે નરકમાં એની કંઈ ખબર નથી, પણ આપણે અવશ્ય નરકમાં જશું. જો એ આખો દિવસ જો દોષ દર્શન કરતા રહેશું, અવશ્ય નરકમાં જશું, અવશ્ય આપણે ખરાબ જગ્યાએ જશું, અવશ્ય આપણું મન નીચું પડી જશે. આપણા અચેતન મનમાં એ વિચારોનો સંસ્કાર, ગોરા વિચારોનો સંસ્કાર આપણે પડશે. એટલા માટે આપણે સાવધાન થઈને એનાથી એ જે બીજાના દોષ દર્શન જોવાના અથવા બીજા સાધકોનું ઇવેલ્યુએશન કરવાનું કે કોણ કેટલી હદ સુધી ગયું છે, એટલે કોણ કેટલી હદ સુધી પહોંચ્યું છે, એનાથી સાવધાન રહેવાનું છે. અને વધારે મહત્વનું એ છે કે કોણ બહારથી કયું કામ કરે છે એ એટલું મહત્વનું નથી, પણ અંદરના વિચારો કેવા છે, મન કઈ જગ્યાએ છે, એ વધારે મહત્વનું છે. બીજી એક વાર્તા શ્રી રામકૃષ્ણદેવ કહેતા, બે મિત્રો ફરવા નીકળ્યા. એક મિત્ર કે ચાલો ફલાણી જગ્યાએ ભાગવતની કથા ચાલે છે, ભાગવતની કથા સાંભળવા જઈએ. એટલે હા ભાગવતની કથા, તું યાર યુવાવસ્થામાં આ બધી ભાગવત હોય. અત્યારે કેટલો સરસ આ પ્રોગ્રામ ચાલે છે બીજી જગ્યાએ, જો સરસ ડાન્સનો પ્રોગ્રામ છે, બેસ્ટ ડાન્સર આવી છે, હું તો ડાન્સ જોવા માટે જઈશ, તારે ત્યાં જવું હોય તો જા. કે ઠીક છે જા, તું તારે જા, હું તો ભાગવત સાંભળવા જઈશ. આ ભાગવત સાંભળવા ગયો અને આ મિત્ર ગયો ત્યાં ડાન્સ જોવા માટે. ડાન્સ જોવા ગયો તો ખરો, પણ મનમાં ખટકો છે, અરે આ મેં શું કર્યું? મારો મિત્ર ને કેટલા સારા સંસ્કાર, એ ભાગવતની કથા સાંભળવા ગયો અને મારા કેવા ખરાબ સંસ્કાર કે હું
આ ડાન્સ જોવા માટે આવ્યો છું, અરે મેં ખરાબ કામ કર્યું છે, આ સારું કામ નથી કર્યું, પસ્તાઈ રહ્યો છે અને રડી રહ્યો છે ત્યાં બેઠા બેઠા એ નૃત્ય એ પ્રોગ્રામમાં. આ તરફ આ જે મિત્ર ગયો છે ભાગવત સાંભળવા, એ થોડી વાર ભાગવત સાંભળી કે અરે આ હું ક્યાં આવી ગયો, આ પંડિતજીની બકબકવાટ સાંભળવા માટે અહીંયા આવી ગયો, મારો મિત્ર ત્યાં કેટલો મજા કરી રહ્યો છે, ડાન્સનો પ્રોગ્રામ કરી રહ્યો છે ને હું અહીંયા બોર થવા માટે આવી ગયો, અરે મેં સારું કામ નથી કર્યું, હવે આ ભાગવત પૂરી થાય તો ભાગું. પણ એનું મન ત્યાં પ્રોગ્રામમાં છે, અત્યારે કેટલો સરસ પ્રોગ્રામ એ જોઈ રહ્યો હશે. આનું મન ત્યાં ડાન્સના પ્રોગ્રામમાં, શરીર અહીંયા ભાગવત કથામાં. આનું શરીર ત્યાં ડાન્સના પ્રોગ્રામમાં, એનું મન છે ભાગવત કથામાં. અને એટલે જ કહે છે કે મન ક્યાં છે વધારે મહત્વનું છે, શરીર ક્યાં છે, બહારનું કાર્ય શું છે એ વધારે એટલું મહત્વનું નથી. એનો અર્થ એ નથી કે આપણે ડાન્સના પ્રોગ્રામમાં જઈને જ પછી ભગવાનની વાત કરવી, એનો કહેવાનો અર્થ એ નથી. કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યારે ભાગવત કથા સાંભળવા જાવીએ ત્યારે મન પણ આપણું ભાગવત કથામાં હોય એ રાખવું જરૂરી છે. કેટલાક લોકો ઊંધો અર્થ લઈ લે છે કે જો ભાઈ અમે તો આજે સાંભળ્યું કે ભાગવત કથાવાળો એ બરાબર નહોતો, ઓલો મિત્ર બરાબર હતો, એટલે હું હવે શું કરું છું, હવે હંમેશા બસ ડાન્સના પ્રોગ્રામમાં જ જાઉં છું, ત્યાં જઈને ભાગવતની કથા આપણે વિચાર કરશું. એવું નહીં બને, એ શક્ય નથી. તો બહાર અને અંદર એ બંનેને રાખવાનું છે. પણ મુખ્ય વાત જે છે કે આપણે ઇવેલ્યુશનની જે વાત કરીએ છીએ, બીજાને ઇવેલ્યુએટ કરીએ છીએ, બીજાને સાથે આપણે તુલના કરીએ છીએ, એનાથી આપણે સાવધાન રહેવાનું છે. કેમ? કારણ કે આ જે એકાગ્રતા ધ્યાનનો જે માર્ગ છે, સાધનાનો માર્ગ, આધ્યાત્મિક સાધનાનો માર્ગ, એ સીધી રેખામાં જતો નથી. ઘણા બધા એના સ્ટેજીસ આવે છે. એટલે શ્રી રામકૃષ્ણ એક બીજી વાર્તા કહેતા કઠિયારાની, કઠિયારો અને બ્રહ્મચારી. એક કઠિયારો જઈ રહ્યો હતો, જંગલમાં હતો, બ્રહ્મચારી એક જઈ રહ્યો હતો ત્યાં. એટલે બ્રહ્મચારી નમસ્કાર કર્યા કે કાંઈક ઉપદેશ આપો. બ્રહ્મચારી શું ઉપદેશ આપો? બસ આગળ વધ, આટલો જ તને ઉપદેશ છે, આગળ વધ. એટલે કઠિયારે આ ઉપદેશને ગ્રહણ કરી લીધો, આગળ વધ્યો. તો દરરોજ જ્યાં લાકડા કાપવા આવતો હતો એના જંગલ તો લગભગ ખલાસ થઈ ગયા હતા. એટલે બ્રહ્મચારીનું એને વાક્ય યાદ આવ્યું એટલે આગળ વધ્યો. આગળ જોયું તો બહુ સરસ જંગલ, સારામાં સારા લાકડા હતા. એટલે લાકડા કાપી અને લાવે અને બહુ સરસ કમાણી થઈ ગઈ. થોડાક દિવસ ખૂબ આરામ માર્યો. એક દિવસે ચૂપચાપ બેઠો, ધ્યાનમાં બેઠો તો ત્યાં એને યાદ આવ્યું, અરે બ્રહ્મચારી એમ નહોતું કીધું કે આ સામેનું લાકડાનું જંગલ છે ત્યાં સુધી જજે, એણે તો કીધું આગળ વધજે, એમ કીધું હતું. ચાલ ને આગળ વધુ. એટલે લાકડાના જંગલથી આગળ વધ્યો થોડોક, ત્યાં જોયું કે ચંદનના ઝાડ છે, બધાય ચંદનના ઝાડ, જેટલા ઝાડ ચંદનના. વાહ વાહ વાહ, મજા આવી ગઈ. હવે ચંદનનું લાકડા કાપે એમાં કેટલી કિંમત મળી જાય. આ તો સાધારણ લાકડું, એટલે ચંદનના લાકડા કાપી અને એટલી બધી કિંમત મળી ગઈ. એને તો મોટું મકાન બની ગયું અને જાહો જલાલી વધી ગઈ અને ખૂબ આરામ કરવા માંડી ગઈ. બસ ચંદનના લાકડા, હવે તો પાછા પોતાની કાવાની જરૂર નથી જવાની, એટલો પૈસાવાળો થઈ ગયો. કેટલાય મજૂરોને રાખ્યા, લાવો ચંદનના લાકડા કાપીને વેચો, મોટો વેપારી બની ગયો. આરામથી એકવાર ધ્યાનમાં બેઠો હતો, અચાનક યાદ આવ્યું, બ્રહ્મચર્ય એમ તો નથી કીધું ચંદનના લાકડા જંગલ સુધી જાજે, એણે તો કીધું તું આગળ વધજે. અચ્છા, આગળ વધીને જોયું, હજી આગળ વધ્યો, આગળ વધીને જોયું, ઓહો એક ખાણ મળી ગઈ, એમાં ચાંદી જ ચાંદી. ઓહો, બસ હવે ચંદનના લાકડા કાપવાની જરૂર નથી, ચાંદી કાઢીને વેચે છે. હજી મોટો વેપારી ગયો, મોટો થઈ ગયો, શેઠ થઈ ગયો, કરોડપતિ બની ગયો, આનંદ કરે છે. થોડાક દિવસ પછી ધ્યાન કરે છે, ફરી બ્રહ્મચર્યની વાત યાદ આવે છે. બ્રહ્મચર્ય એમનું તો કીધું કે ચાંદીના ખાણ સુધી જાય છે, એણે તો કીધું આગળ વધજે, આગળ વધો. આગળ વધીને જોયું સોનાની ખાણ. ઓહો, સોનું જ મળી રહ્યું છે અને હજી એકદમ માલદાર થઈ ગયો. અને આવી રીતે પછી હજી એકવાર આવી રીતે ધ્યાનમાં હતો ત્યારે વધ્યા, આગળ વધજો, જાય છે, હજી આગળ વધે છે, હીરા માણેકની ખાણ. શ્રી રામકૃષ્ણ કહે છે વાર્તા સંભળાવીને, આધ્યાત્મિક સાધનામાં પણ આગળ વધવાનું છે. હજી તો એક નાનકડી એક અનુભૂતિ થઈ ગઈ, નાનકડા દર્શન થઈ ગયા, ઓહો બધું થઈ ગયું. સંતુષ્ટ રહેવાનું નથી, આગળ વધવાનું, આગે બઢો. તો આ પથ છે એના ઘણા બધા સ્ટેજીસ છે, એના ઘણા બધા સ્તર છે. એ ધૈર્યપૂર્વક આપણે આગળ વધતું રહેવાનું છે, આગળ ને આગળ જવાનું છે, વ્યાકુળતાપૂર્વક, ધૈર્યપૂર્વક. આ બંને સાથે વાતો એક સાથે રાખવાની છે. કેટલાક લોકો કહે છે ધૈર્યપૂર્વક એટલે ચલો ભાઈ ચલતી કા નામ ગાડી, ધીરે ધીરે ચલાવો. એક ગીત
શ્રી રામકૃષ્ણદેવને કોઈ સંભળાવતા હતા. તેરી બનત બનત બની જાય, મીરાબાઈનું ગીત છે. અલકા તારે ગણિકા તારે, તારે મીરાબાઈ તેરી બનત બનત બની જાય. તેરી બનત બનત બની જાય, આવી એ ગીત શ્રી રામકૃષ્ણ. આ શું છે? બનત બનત બની જાય. આ તો ઢીલું ઢબ ગીત છે. એમ કરવાનું કે નહીં, હમણાં જ આપણે પ્રયત્ન કરશું. વ્યાકુળતા પણ હોવી જોઈએ. તો ધૈર્યપૂર્વક અભ્યાસ કરવાનો છે, અધીર નથી થવાનું. લાંબા કાળ સુધી અભ્યાસ કરવા માટેનો આપણે તૈયારી રાખવાની છે. પણ એનો અર્થ એ પણ નથી કે આપણે ચૂપચાપ બેસી જઈએ, અરે ભાઈ લાંબી પ્રક્રિયા છે, ધીરે ધીરે ચાલશે. ના, સાથે સાથે વ્યાકુળતા પણ હોવી જોઈએ. અને વચમાં જ્યારે ડાઉનવર્ડ કર્વ આવે ત્યારે નિરાશ થવાનું નથી, હતાશ થવાનું નથી. હિમાલયમાં જ્યારે આપણે જઈએ ત્યારે હિમાલય રસ્તા પર એ પહાડ ઉપર ચડીએ, પહાડ દેખાય, ખૂબ મોટો પહાડ. એમ લાગે બસ પહાડ ઉપર ચડી ગયા, બસ. જ્યાં શિખર ઉપર ગયા, શિખર ઉપર ચડ્યા પછી લાગે સામે બીજો પહાડ છે, એટલે નીચે ઉતરવું પડે. બીજા શિખર ઉપર ગયા, ત્યાં જઈને જોયું, અરે ઓ હજી ત્રીજું શિખર છે. ઉપર ચડો, નીચે ઉતરો, ઉપર ચડો, નીચે ઉતરો. કેટલા બધા શિખર પાર કરીને પછી આપણે કેદારનાથ, બદ્રીનાથ, જે અંતિમ શિખર એ બધા આવે. એટલા માટે આધ્યાત્મિક જીવનની સાધના એ પણ આવી રીતે જાય છે. પહેલા શિખર ઉપર પહોંચ્યા, એના પછી નીચે, પછી પાછા બીજા શિખર ઉપર ચડવાનું. તો કેટલાક લોકો શું કરે છે, પહેલા શિખર ઉપર ચડ્યા, એ ઊંચે છે. કેટલાક લોકો પહેલા ઉપર શિખર ઉપર ચડીને પછી નીચે ઉતર્યા અને બીજા શિખર ઉપર જવા માગે છે. હવે પહેલા શિખરની ટોચ ઉપર જે માણસો છે એ જો એમ કે અરે જો બિચારા સાવ નીચે તળાઈમાં, કેટલા નીચે છે, અમે કેટલા ઊંચે છીએ, આધ્યાત્મિક રીતે કેટલા ઊંચા છીએ, આજો આ કેટલા નીચા છે. તે બરાબર નથી. ઊંચે કોણ છે, નીચે કોણ છે એ જોવાની વાત નથી. કોણ આગળ છે, કોણ પાછળ છે જોવાનું. તમે કયા શિખર ઉપર છો? પહેલા નંબર શિખર ઉપર, ત્રીજા નંબર શિખર ઉપર, પાંચમા નંબર શિખર ઉપર. એવું બની શકે કે તમે ત્રીજા નંબરના શિખરની ટોચ ઉપર છો, બીજો માણસ હજી છઠ્ઠા નંબરના શિખર ઉપર પહોંચ્યો નથી, એ નીચે છે, પણ પાંચમા નંબરના શિખરની નીચે અને છઠ્ઠા નંબરના શિખર ઉપર જઈ રહ્યો છે. તો એ તમારાથી આગળ છે. એટલા માટે આપણા માટે જાણવું એ ક્યારેક ક્યારેક મુશ્કેલ બને છે. આપણે શું કહે છે, ઓહો અમે કેટલા મોટા, કેટલા ઊંચે છીએ. પણ ના, એ જે નીચે છે એ તમારી સ્ટેજ પાર કરી ચૂક્યા છે. એ હવે પાંચમા શિખર ઉપર છે. તમારે પણ એક દિવસે આ પાંચમા શિખરના ઊંડાણમાં આવવું પડશે, આવવું જ પડશે. ત્યારે ખબર પડશે, ઓહો હો હો અમે તો સમજતા હતા, અમે તો બહુ ડાયા હતા, બહુ આગળ હતા. અથવા તો પાંચમા શિખરના નીચે જે છે એ રડે છે, અરે અરે હું ક્યાં નીચે પડી ગયો, આ કેટલો ઉપર છે. અરે પણ એ બીજા શિખર પર ઊંચે છે, તમે પાંચમા શિખર નીચે છો, પણ તમે આગળ વધી ગયા છો, એનું તમે ધ્યાન રાખો. ઉદાહરણ આપે છે, એક નવોઢા લગ્ન થયા છે, પહેલી વાર સાસરે જઈ રહી છે, ગાડી ઊભી છે અને બધાય જાન પાછી જઈ રહી છે, અને કન્યા રડી રહી છે, ચોધાર આંસુએ રડી રહી છે. મમ્મી પપ્પા પણ રડી રહ્યા છે, કન્યા પણ રડી રહી છે. પણ તમારે એ નહીં જોવાનું, એની આંખ તરફ નહીં જોતા, આંખમાંથી આંસુ નીકળે છે, પણ એના પગ ક્યાં છે? એના પગ ગાડી તરફ આગળ વધી રહ્યા છે, ધીરે ધીરે ધીરે. એવી જ રીતે ક્યારેક ક્યારેક મનમાં નિરાશા હોય, હતાશા હોય, બની શકે છે. કેમ? નથી ગમતું, પણ પગ તો જઈ રહ્યા છે ને ભગવાન તરફ. પ્રગતિ થઈ રહી છે કે નહીં, આગળ વધી રહ્યા છો કે નહીં, એ વધારે મહત્વનું છે. આપણે બંધ નથી થઈ જવાનું, પગ આપણા ચાલતા રહેવા જોઈએ ગાડી તરફ. ભલે રડતા રડતા થોડીક વાર રડવું પડશે, પણ પગ ગાડી તરફ જવા જોઈએ. સાસરે તરફ જવા તરફ એ પગ આપણા જતા રહેવા જોઈએ ગાડી તરફ. એવી જ રીતે પરમપદની પ્રાપ્તિ માટેના પ્રયત્નો આપણા ચાલુ રહેવા જોઈએ. પછી ભલે ક્યારેક હતાશા આવે, ક્યારેક નિરાશા આવશે, ક્યારેક સારું મન રહેશે, ક્યારેક ખરાબ રહેશે, એ વધારે મહત્વનું નથી. પણ મુખ્ય વાત છે ધૈર્યપૂર્વક આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે નહીં. અને એટલા જ માટે ગુરુની આવશ્યકતા, કે ગુરુ આપણને બતાવી દે છે કે તમે સાચા રસ્તા પર છો કે નહીં, કે તમારું ષટચક્ર ભેદન થયું છે કે નહીં. તમારે બહુ વધારે આનંદથી થવાની જરૂર નથી, વધારે નિરાશ થવાની જરૂર નથી. તમે બરાબર જે આજ્ઞા તમને આપવામાં આવી છે, આદેશ આપવામાં આવે છે, જેવી રીતે તમને સાધના દેખાડવામાં આવી છે, એવી રીતે તમે સાધના કરતા જાઓ.
અવશ્ય તમે ગંતવ્ય સ્થાન પર પહોંચશો ધીરે ધીરે. અત્યારે કદાચ એવી સ્ટેજ આવી ગઈ, એનાથી ગભરાવાનું નથી. ક્યારેક ક્યારેક એવી સ્ટેજ આવી જાય, નીચે ઉપર, એ તો થતું રહે. શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા ગિરીશચંદ્ર ઘોષ. એકવાર ખૂબ જ મન એમનું ખરાબ. શ્રી રામકૃષ્ણદેવ કહેતા એમની જે શ્રદ્ધા એ 16 આના નહીં, 16.25 આના એમની શ્રદ્ધા. એના જેવી શ્રદ્ધા બહુ કોઈક જ ભક્તમાં જવલ્લે જશે, એવી વાત શ્રી રામકૃષ્ણ પોતે કહેતા ગિરીશચંદ્ર ઘોષ વિશે. એની પોતાની શ્રદ્ધાના જોરે જ, ફક્ત શ્રદ્ધા, બીજું કોઈ એમના પાસે નહોતું. મહાન નાટકકાર, મહાન કવિ, પણ ચરિત્ર ખરાબ હતું, પણ શ્રદ્ધાના જોરે આગળ વધી ગયા, મહાન સંત થઈ ગયા પોતાની શ્રદ્ધાના જોરે. એટલી બધી શ્રદ્ધા, જેની શ્રદ્ધાની પ્રશંસા શ્રી રામકૃષ્ણ કરતા એ જ ગિરીશ ઘોષને એકવાર અચાનક થયું કે ભગવાન ઉપર એમને વિશ્વાસ જ નથી રહ્યો. શ્રદ્ધા બધી જતી રહી છે અને હૃદય એકદમ ખાલી થઈ ગયું છે, કોઈ ભક્તિભાવ જ નથી અને શુષ્ક મન થઈ ગયું છે. અત્યંત નિરાશ અને હતાશ થઈ ગયા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે આ શું થઈ ગયું છે રાખાલ? મને એકદમ શ્રદ્ધા નામની વસ્તુ જ નથી, ભક્તિ નામની વસ્તુ નથી રહી, મન એકદમ શુષ્ક થઈ ગયું છે, આ મારું શું થઈ ગયું? ખિન્ન ભાવે બોલવા માંડી ગયા. બ્રહ્માનંદજી મહારાજ કહ્યું, જુઓ, વાત એમ છે કે સમુદ્રમાં જ્યારે મોટું મોજું ઉપરનું આવવાનું હોય એની પહેલા એ નીચે જાય. એબ અને ટાઈડ સમુદ્રમાં હોય છે. એબ એ ઉપર હોય છે, મોજા નીચે જાય. મોટું મોજું એક ઉઠવાનું છે, એટલા માટેની આ તૈયારી છે. તમારા મનમાં એક મોટી ભક્તિ અને શ્રદ્ધાનું એક મોજું આવવાનું છે, એના તૈયારી રૂપે અત્યારે તમારું આ મન અત્યારે ઊંડું ઉતર્યું છે. આ ટેમ્પરરી છે, ટેમ્પરરી, પરમાનન્ટ નથી. ટેમ્પરરી ઇફેક્ટ છે, થોડાક કાયમી નથી, થોડા ક્ષણો માટે છે. થોડાક વખત પછી તમે જોશો ત્યાં એકદમ ભક્તિ અને શ્રદ્ધાનું પહેલા કરતા હતી એના પણ ભક્તિ શ્રદ્ધા વધી જશે અને મોટું મોજું આવશે. અને આ સાંભળીને ગિરીશચંદ્ર ઘોષની આખી નિરાશા દૂર થઈ ગઈ અને એકદમ ગદગદ થઈ ગયા. અરે એટલા જ માટે તું રાખાલ, હું તારી પાસે આવ્યો તો, તારા સિવાય બીજું કોઈ મારી આ આધ્યાત્મિક મારી સમસ્યા દૂર ન કરી શકત. ખરેખર તે વાત કરી છે. મને અત્યારે જ એવું લાગી રહ્યું છે કે મારામાં એકદમ ભરતી આવી રહી છે, મોટી ભરતી ભક્તિ અને શ્રદ્ધાની. તો એ જે આધ્યાત્મિક સાધના, એ મોજા ઉપર નીચે જાય છે, હિમાલયનો પથ ઉપર નીચે જાય છે, વેવ લાઇક મોશન. મનનો જે સ્વભાવ છે એ વેવ લાઇક મોશન, એ મોજા ઉપર નીચે જાય છે. જ્યારે મોજું નીચે જાય ત્યારે આપણે એનાથી વિચલિત થવાનું નથી. જ્યારે મોજું ઊંચું થાય ત્યારે બીજા લોકોના અવગુણ તરફ જોવાનું નથી. હમણાં જ આપણે જે ગીત શરૂઆતમાં ગાયું, જે સાંભળ્યું, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, સુરદાસનું ગીત, એની સાથે ઇતિહાસ સંકળાયેલો છે. સ્વામી વિવેકાનંદ જ્યારે ખેતડીના મહારાજા પાસે ગયા હતા, ખેતડીમાં હતા પરિવ્રાજક રૂપે, ગુજરાતમાં આવ્યા એની પહેલાં તેઓ રાજસ્થાન ગયા હતા. સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું, કલકત્તાથી હિમાલય, ઉત્તર પ્રદેશ, બનારસ, ત્યાંથી ઉત્તર પ્રદેશ હિમાલય, અને ત્યાંથી પછી ઉત્તર પ્રદેશ, રાજસ્થાનથી પછી ગુજરાત આવ્યા. તો જ્યારે રાજસ્થાનમાં હતા ત્યારે ખેતડીના મહારાજા સાથે એમની મુલાકાત થઈ હતી. ખેતડીના મહારાજાના તેઓ મહેમાન બન્યા. ખેતડીના મહારાજા અજીતસિંહ તેમના શિષ્ય બની ગયા હતા. ખૂબ જ એમની સાથે એમની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. અને એક દિવસે આ ખેતડીના મહારાજા ત્યાં દરબારમાં બેઠા હતા અને એક દિવસે તેમણે એક નૃત્યનો કાર્યક્રમ ગોઠવ્યો. તો નૃત્યાંગના આવી અને નાચગાન શરૂ થશે એટલે મહારાજાએ સ્વામી વિવેકાનંદને કહેણ મોકલ્યું કે અહીંયા નૃત્યનો કાર્યક્રમ છે, તમે જોવા માટે આવો. સ્વામીજીએ એ કહેવડાવ્યું કે ભાઈ, હું સંન્યાસી છું અને એટલા માટે મારે આ નૃત્ય કાર્યક્રમ જોવાય નહીં, મારે તો સ્ત્રીનું મોઢું પણ ખરેખર તો ન જોવું જોઈએ, પણ એટલી હદ સુધી તો અમે નથી કરતા, પણ નૃત્ય તો અમે ન જોઈ શકીએ, એટલા માટે હું નહીં આવું. નિત્યાંગના જે હતી એને જ્યારે ખબર પડી, એને ત્યારે પહેલાં બોલાવવામાં આવી હતી કે સંન્યાસી આવ્યા છે, એમને માટે તેમને ત્યારે કાર્યક્રમ દેખાડવાનો છે. એટલી અભરખાથી આવી હતી, એટલા બધા ઉત્સાહ સાથે આવી હતી. અને જ્યારે સાંભળ્યું સ્વામીજી નહીં આવે ત્યારે એને ખૂબ દુઃખ થયું, રડવા માંડી ગઈ. અને રડતા રડતા એણે આ ગાન ઉપાડ્યું, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો, એક લોહા પૂજા में राखत, एक घर बधिक परो, पारस के मन अवगुण नहीं चितवे,
કાંચન કરત ખરો. કહે છે એક લોઢું પ્રભુ મોરે અવગણ ચેતન ધરો, સમદર્શી હે નામથી હારો, ચાહે તો પાર કરો. સુરદાસ કહે છે ભગવાનને, હે પ્રભુ તમે સમદર્શી છો તો તમે ચાહો તો મને પાર કરી દો, ભલે હું ગમે એટલો ખરાબ હોઈશ પણ તમે મને પાર કરી દો. મારા અવગુણોને તમે ધ્યાનમાં નહીં લેતા. અને એક લોહા પૂજા મેં રાખત, એક લોઢું છે એ પૂજાના ઓરડામાં રહે છે, અને બીજું લોઢું ક્યાં રહે છે? બીજું લોઢું રહે છે પારધીને ત્યાં. એક લોહા પૂજા મેં રાખત, એક ઘર બધી કપરો. એ જે કસાઈ હોય છે એ કસાઈના ઘરમાં પણ એક લોઢું હોય છે, એ લોઢાથી મારવા માટે, એ બલિદાન આપવા માટે કસાઈ. પણ કસાઈના ઘરમાં લોઢું હોય કે પૂજાના ઘરનું લોઢું હોય. જ્યારે પારસમણીના પાસે આ લાવવામાં આવે છે ત્યારે બંનેને સોનું કરે છે. તો એક લોહા પૂજા મેં રાખત, એક ઘર બધી કપરો. એક લોઢું બહુ સરસ છે, પૂજાના ઓરડામાં છે, બીજું લોઢું સાવ ખરાબ કસાઈના ઘરમાં છે. પણ ગમે તે હોય, પારસમણી પાસે જ્યારે આવે ત્યારે પારસમણી એમ વિચાર નથી કરતું, અરે આ તો કસાઈનું લોઢું છે એટલે હું સોનું નહીં કરું. એ બધાએ લોઢાને સોનું કરે છે. એવી જ રીતે પ્રભુ તમે તો પારસમણી છો, તમારા સ્પર્શથી સાધુ સંતો તરી જશે, બહાર સારા સારા લોકો તરી, સજ્જનો તરી જશે. મારામાં ભલે અવગુણ હશે, તમારે મને પણ તારવો પડશે. એક લોહા પૂજા મેં રાખત, એક ઘર બધી કપરો, પારસ કે મન દીધા નહીં હે, કાંચન કરત ખરો. અને પછી એક નદિયા એક નાળ કહાવત, મેલો હી નીર ભરો. એકનું નામ નદી છે, ગંગા નદી, કેટલી પવિત્ર નદી, આ પવિત્ર નદી. બીજું એકદમ ગટર, ગંદામાં ગંદી ગટર. પણ એ જ ગટર જ્યારે નદીમાં આવે છે ત્યારે એ પણ ગંગા બની જાય છે. એક નદિયા એક નાલ કહાવત, મેલો હી નીર ભરો. ગંદુ ગંદુ પાણી એમાં છે. જબ દોનો મિલ એક બરન ભય, સુરસરી નામ પરો. જ્યારે બંને એક સાથે મળે છે ત્યારે ગંગા, પવિત્ર ગંગા એનું નામ બને છે. ત્યારે એ ગંગા એમ નથી કહેતી કે ગટરનું પાણી છે એટલે હું તને નહીં લઉં, અને એ ગટરનું પાણી પણ ગંગા જેવું પવિત્ર બની જાય છે. એવી જ રીતે હે પ્રભુ તમે પવિત્ર છો, તમારી સાથે મારું જ્યારે મિલન થશે, તમારી કૃપા મારા ઉપર થવી જોઈએ. ભલે મારા મનમાં ગટર જેવું, મારું મન ગટર જેવું ગંદુ હોય, પણ તમારે મને સ્વીકારવો પડશે. અને પછી છેલ્લે છે કે યહ માયા ભ્રમજાલ કહાવત, યહ એ અજ્ઞાન સે પાર કરો. કે અજ્ઞાન જ્ઞાની કે મન દ્વિધા નહીં હે, કે જ્ઞાની જે હોય છે એને મન દ્વિધા નથી હોતું. એક માયા એક બ્રહ્મ કહાવત, એક માયા છે અને એક બ્રહ્મ છે. પણ જ્ઞાનીને મન શું થાય છે? બ્રહ્મ, એક બ્રહ્મ જ બની જાય છે. ચારે તરફ એ બ્રહ્મનું દર્શન કરે છે. એટલા માટે કહે છે કે તમે તો બ્રહ્મજ્ઞાની છો, તમારા માટે તો કોઈ નીચું નથી, કોઈ મોટું નથી. તો એ ગણિકાએ એ જ ગીત સંભળાવીને કહે છે, ઓરિજિનલ ગીતમાં છે, ય માયા ભ્રમ જાલ કહાવત, સૂર શ્યામ જગરો, અબ કી બેર મોહે પાર ઉતારો, નહીં પ્રણ જાત ટરો. એનું જ એ ગણિકા એવી રીતે કહે છે કે એક જીવ એક બ્રહ્મ કહાવત, અજ્ઞાન સે ભેદ હોવે, જ્ઞાની કાહે ભેદ કરો. ઓમ તો કહે છે કે જીવ અને બ્રહ્મ અલગ અલગ છે, પણ બ્રહ્મજ્ઞાની સામે એ બધું બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. તો તમે તો જ્ઞાની છો, તમે આ અજ્ઞાનીની જેમ ભેદ કેમ કરો છો? મારામાં પણ બ્રહ્મ છે. અને આ ગીત જ્યારે સ્વામી વિવેકાનંદ સાંભળે છે પોતાની કુટિયામાં, તરત જ દોડતા દોડતા આવે છે, આવી અને પેલી ગણિકાની માફી માગે છે, માતા માં મને માફ કરો, મારામાં એક સૂક્ષ્મ અહંકાર આવી ગયો હતો સંન્યાસીનો, અને હું એમ સમજતો હતો કે ના, પણ આજે તે મારી આંખ ઉગાડી દીધી છે. દરેકમાં બ્રહ્મ મારે જોવાનો છે. એ સૂક્ષ્મ અહંકાર પણ ત્યાગ કરવાનો છે. ગમે એટલો કોઈ નીચ હોય, ગમે એવું હોય, ગમે તે જાતિનો હોય, એ ગરીબ હોય કે તવંગર હોય કે ગમે તે ઉચ્ચ જાતિનો હોય કે નીચ જાતિનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, અને દુષ્ટ હોય, બદમાશ હોય કે સજ્જન હોય, દરેકમાં એક જ બ્રહ્મ છે. મારે એ બધાની પૂજા કરવાની છે, બધામાં એ જ બ્રહ્મને જોવાનો છે. એટલા માટે જે મનમાંથી ઘૃણાનો ભાવ મારે કાઢી નાખવો જોઈએ. આવી જાતની શિક્ષા તે મને આપી છે. તું આજે મારી ગુરુ બની ગઈ. અને એના પછીથી સ્વામી વિવેકાનંદમાં એક પરિવર્તન આવ્યું. પછી જ્યારે અમેરિકામાં ગયા હતા ત્યારે કેટલી બધી સ્ત્રીઓને એમને મળવાનું થયું. ત્યારે તો એક્ટ્રેસીસ જે હતી, સંગીત નાયિકાઓ હતી, આ બધી એમની પાસે આવતી. એમના બધાનું જીવનનું પરિવર્તન થયું. સારા બર્નહટ એ પણ એમની પાસે આવ્યા. મેડમ કાલ્વે, ફ્રેન્ચ ઓપેરા સિંગર, ત્યારે અમેરિકામાં હતી. 3 વાર એણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પછી સ્વામી વિવેકાનંદના જીવનમાં આવી, કેવી રીતે એનું જીવન પરિવર્તન થયું, એ બધું સ્વામી વિવેકાનંદ જીવનમાં આવે છે. પણ આ ગીત પરથી 2 વાત. એક કે સર્વત્ર બ્રહ્મ દર્શન. આપણે જ્યારે આપણા દૈનિક જીવનમાં
જીવન વ્યવહારમાં વેદાંતની આપણે વાત કરી હતી કે આપણે કાર્ય અને ધ્યાન બંને એક સાથે ચલાવવું પડશે. આપણે જે એમ વિચાર કરશું કે કાર્યને મૂકીને પછી ધ્યાન કરશું તો નહીં થાય. અને જ્યારે કાર્ય અને ધ્યાન વચ્ચેનો સમન્વય જે કરવા જઈએ છીએ ત્યારે જીવન વ્યવહારમાં વેદાંત લાવવું પડશે. અને દરેક જગ્યાએ બ્રહ્મનું દર્શન એ જ્યારે આપણે કરવાનો પ્રયત્ન કરશું, સાથે સાથે વાર્તા યાદ રાખવાની હાથી નારાયણની, મહાવત નારાયણની. એનો અર્થ એ નથી, શ્રી રામકૃષ્ણ કહે છે વાઘમાં પણ નારાયણ છે, એનો અર્થ એ નથી કે વાઘને ભેટી પડવાનું છે, સાવધાન રહેવાનું છે, પણ દૂરથી નમસ્કાર કરવાના છે. બધામાં નારાયણના દર્શન કરવાના છે, કોઈથી ઘૃણા નથી કરવાની. પણ આ એક આપણા જીવનમાં આવે છે અને દરેકે દરેક કાર્યને પૂજા કરવાનું, પૂજામાં પરિણત કરવાનો આપણને માર્ગ મળી જશે. સર્વત્ર બ્રહ્મ દર્શન એક, અને બીજું મોરે અગોન ચિતન ધરો, એક નદિયા એક નાલ કહાવત, મેલો હી નીર ભરો, જબ દોનો મિલે એક બરન ભય, સુરસરી નામ ભરો. તો જ્યારે આપણા અચેતન મનમાંથી સંસ્કારો બહાર નીકળે ત્યારે ગભરાવાનું નથી. એ જે મુખ્ય સોર્સ છે, પારસમણીના સ્પર્શમાં આવવાથી ગમે એટલી જે આપણી બુરાઈઓ હશે તેમ છતાં એ લોઢો સ્પર્શથી સોનું બની જશે. અત્યારે આપણા મનમાં ભલે ગમે એટલી અશુદ્ધિ હશે, પણ પારસમણી રૂપી ઈશ્વરનું ધ્યાન જ્યારે આપણે કરશું, એના ધ્યાનથી, એમના સતત એમના મંત્રના જપથી, એમના સ્મરણ મનનથી, એમના ધ્યાન કરવાથી ધીરે ધીરે આપણું મન અવશ્ય શુદ્ધ થશે. પારસમણીના સ્પર્શથી આપણું મન ગમે એવું ખરાબમાં ખરાબ લોઢું હશે તો પણ એ અવશ્ય સોનું બનશે. આ પણ પ્રેરણા આપણને આ ગીતમાંથી મળે છે. તો એ કાર્યને જે પૂજામાં પરિણત કરવાની જે વાત હતી એની ચર્ચા આપણે ન કરી શક્યા, પણ એ બધી ચર્ચા આપણે આવતા શનિવારે 5:30 વાગે કરવાનો પ્રયત્ન કરશું. આવતીકાલે